પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે હરાજીમાં વિશ્વની સૌથી મોંઘી મિયાઝાકી કેરીના ₹1700 અને સૌથી મોટી નૂરજહાં કેરીના 350 ઉપજ્યા હતા। પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે સુદામા ફ્રૂટ કંપનીમાં પ્રથમ વખત વિશ્વની અજાયબી સમાન અને અતિ મૂલ્યવાન કેરીઓની જાહેર હરાજી યોજાઈ હતી। ચોરવાડના પ્રગતિશીલ અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત વરજાંગભાઈ મેરામણભાઈ વાજા દ્વારા ગાય આધારિત ખેતી કરી ઉગાડવામાં આવેલી જાપાનની પ્રખ્યાત મિયાઝાકી અને અફઘાનિસ્તાનની નૂરજહાં કેરી પોરબંદરમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બની હતી। આ હરાજીમાં જાપાનમાં 1.5 થી 3 લાખ રૂપિયા કિલો વેચાતી મિયાઝાકી કેરીનો પોરબંદરમાં એક નંગનો ભાવ ₹1700 ઉપજ્યો હતો। હરાજીમાં કુલ 5 ફરો વેચાણ માટે મૂકવામાં આવ્યા હતા, જેમાં નૂરજહાં જાતની 2 કેરી અને મિયાઝાકી જાતની 3 કેરીનો સમાવેશ થતો હતો। આ તમામ કેરીઓનો સમાવેશ ફળોની સૌથી ઊંચી બોલી લગાવીને ગાયવાડી વિસ્તારમાં શ્રીજી સિઝન શોપ ચલાવતા કમલભાઈ કોટેચાએ ખરીદી લીધા હતા। મિયાઝાકી કેરીની હરાજીમાં એક નંગના ₹1700 અને નૂરજહાં કદાવર કેરીના નંગ દીઠ ₹350 ચૂકવવામાં આવ્યા હતા। મિયાઝાકી કેરી એ મૂળ જાપાનની છે, જે દુનિયાની સૌથી મોંઘી કેરી ગણાય છે, જેનો આંતરરાષ્ટ્રીય બજાર ભાવ ₹1.5 લાખથી ₹3 લાખ પ્રતિ કિલો સુધીનો હોય છે। નૂરજહાં કેરી એ અફઘાનિસ્તાનની મૂળ જાત છે, જે દુનિયાની સૌથી મોટી કેરીઓની જાતમાં સ્થાન ધરાવે છે। સામાન્ય રીતે આ અફઘાનિસ્તાનની મૂળની કેરીનું એક ફળ 1 થી 7 કિલો સુધીનું હોઈ શકે છે। વરજાંગભાઈના ફાર્મ પર તૈયાર થયેલી આ કેરીનું વજન આશરે 1 કિલોથી લઈને 3 કિલો જેટલું નોંધાયું છે। ગુજરાતના વાતાવરણમાં અત્યાર સુધી મુખ્યત્વે કેસર કેરીનું જ વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થતું જોવા મળતું હતું। ભારતમાં કેરીની અંદાજે 2000 જેટલી જાતો ઉપલબ્ધ છે, જેમાંથી સૌરાષ્ટ્રમાં માત્ર 4-5 જાતો જ વધુ પ્રચલિત છે। પરંતુ પ્રગતિશીલ ખેડૂત વરજાંગભાઈએ આ પરંપરાથી હટીને નવો સાહસિક પ્રયોગ હાથ ધર્યો છે। તેઓ લાંબા સમયથી ગાય આધારિત ઝેરમુક્ત પ્રાકૃતિક ખેતી દ્વારા શાકભાજી, મરી મસાલા અને ફળોનું સફળ ઉત્પાદન કરી રહ્યા છે। તેમણે અન્ય ધરતીપુત્રોને પણ કેન્સર જેવા ગંભીર રોગોથી બચવા માટે રાસાયણિક ખેતી છોડીને ગાય આધારિત ખેતી અપનાવવાની અપીલ કરી છે અને લોકોને ચોરવાડ સ્થિત તેમના ફાર્મની મુલાકાત લેવા અનુરોધ કર્યો છે। કેરીની ખરીદી કરનાર કમલભાઈ કોટેચાએ જણાવ્યું હતું કે મેં આ કિંમતી કેરીઓની ખરીદી કોઈ મોજશોખ માટે નહીં, પરંતુ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન આપવાના ઉમદા હેતુ સાથે કરી છે। આપણો ધરતીપુત્ર આવી અનોખી અને ઝેરમુક્ત ખેતી કરવા માટે વધુ જાગૃત બને અને અન્ય ખેડૂતો પણ પ્રેરણા મેળવે તે માટે મેં સૌથી ઊંચી બોલી લગાવીને આ કેરી ખરીદી છે। માર્કેટિંગ યાર્ડના ઇતિહાસમાં પ્રથમ વખત આટલી મોંઘી અને વિશાળ કદની કેરીઓની જાહેર હરાજી થઈ હોવાથી વહેલી સવારથી જ વેપારીઓ અને સ્થાનિક નાગરિકોમાં ભારે રોમાંચ અને કુતૂહલ જોવા મળ્યું હતું। અદ્ભુત કદ ધરાવતી નૂરજહાં અને આકર્ષક મિયાઝાકી કેરીને પ્રત્યક્ષ નિહાળવા માટે લોકોના તોડે તોડા માર્કેટિંગ યાર્ડ ખાતે ઉમટી પડ્યા હતા। મિયાઝાકી કેરી શું છે? મૂળ જાપાનના ક્યુશુ પ્રિફેક્ચરના મિયાઝાકીમાં ઉગાડવામાં આવતી આ કેરીઓ ઘેરા લાલ અથવા જાંબલી રંગની હોય છે। આ કેરીની કિંમત એટલી વધારે છે કે તેની સુરક્ષા કોઈ વીઆઈપી નેતાની જેમ કરવામાં આવે છે। જાપાનમાં તો આ કેરી ખાસ પ્રસંગોએ ભેટ આપવા માટે વપરાય છે, પરંતુ હવે ભારતમાં પણ તેનું વાવેતર જોવા મળ્યું છે। મધ્યપ્રદેશના જબલપુરમાં એક ખેડૂતે આ કિંમતી કેરી ઉગાડી તેની સુરક્ષા માટે ખાસ ગાર્ડ્સ તથા શિકારી કૂતરા તહેનાત કરતા સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ હતી। આ મોંઘીદાટ કેરી તેના અદ્ભુત દેખાવ અને બેમિસાલ સ્વાદને કારણે આજે સમગ્ર વિશ્વમાં આકર્ષણનું કેન્દ્ર બની છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। હું ચોરવાડ જુનાગઢ જિલ્લાના માળિયાહાટીના ચોરવાડ ગામમાં રહું છું અને અમે જુનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકામાં 2-4 જગ્યાએ અલગ અલગ જગ્યાએ
હવે આ ખાસ કેરી ઉગાડવાનું કારણ એવું હતું કે આ એક વેરાયટી છે નૂરજહાં, જે દુનિયાની મોટામાં મોટી છે, અને એક છે મિયાઝાકી, જે દુનિયાની મોંઘી છે. જાપાનમાં 2.5 થી 3 લાખ રૂપિયા ભાવ ચાલે છે. અને અમે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરીએ છીએ, અને ગાય આધારિત ખેતીમાં ખેડૂતો ખેતી કરે અને ખેતીની સાથે આ થોડા વૃક્ષો વાવે તો આ કેરી પોતાના ઘરે જ ખાવા મળે છે. ધારો કે બહારથી તો કોઈ મગાવી ન શકે, તો તમે સજી ખેતી, ગાય આધારિત ખેતી કરો તો તમને આ ફ્રૂટ ઓર્ગેનિક ફ્રૂટ ખાવા મળશે, અને તમે આનું વાવેતર કરી શકશો. અને આનું વાવેતર તમારે કંઈ જોવું હોય તો અમારે ત્યાં મળશે. અને ગાય આધારિત ખેતીમાં અમે કરીએ છીએ, એટલે આમાં કોઈ કેમિકલનો કે ફર્ટિલાઇઝરનો અમે ઉપયોગ કરતા નથી. અને આ કેમિકલ મુક્ત ખેતી છે અને કુદરતી ખેતી છે. હવે આ અત્યારે અમે જે કેરી ઉગાડી છે એ પણ કુદરતી વાતાવરણમાં ઉગાડેલી છે અને આર્ટિફિશિયલ વાતાવરણમાં અમે ઉગાડેલી છે. અત્યારે હું મિયાઝાકી 3 નંગ લાવ્યો છું અને નૂરજહાં લાવ્યો છું એ 2 નંગ લાવ્યો છે. હવે આ વખતે નૂરજહાંમાં ગયા વખતે અમારે કેરી મોટી થઈ હતી એટલે અમે ઓછી કેરી લીધી હતી. આ વખતે એક જ 2 વર્ષના પ્લાન્ટ ઉપર 10 કેરી અમે લીધેલી છે. એમાંના 2 ફ્રૂટ અત્યારે હું હાજર લાવ્યો છું. લાવવાનું કારણ એવું છે કે પોરબંદરના બરડા પંથકમાં ઘણા લોકો વિદેશમાં વરસી ગયા. એમાં ખાસ કરીને હનુમાનગઢ, બિલેશ્વરના વિસ્તારમાં ઘણા બધા લોકોએ અમારી આગળથી વિદેશી બ્રાન્ડની ઘણી બધી ફર્મો લીધેલી છે. તો એ લોકોનું કહેવાનું થયું હતું કે તમે એક વખત આ બાજુ આવી કેરી ઉગાડવાનો પ્રયાસ કરો. એટલે ખાસ કરીને અમારે કેરી વેચવા કરતાં લોકો ઘરે જ વાવેતર કરી અને ઘરે જ ઉગાડીને ખાય તો લોકોને સરળ, સસ્તી પડે અને પોતાની જ કેરી હોય એટલે બીજા કોઈ ખર્ચાથી બચી શકાય. મીડિયાના અહેવાલ પ્રમાણે એક આ નૂરજહાંના એક કેરીના છે 1200 રૂપિયા અને મિયાઝાકીના છે 2.5 થી 3 લાખ રૂપિયા જાપાનમાં. આજે અમે તો પહેલી વખત જ આ માર્કેટમાં વેચવા આવ્યા છે, એટલે હવે પછી કેટલામાં વેચાય પછી જાણવા મળશે. વિશેષતા એવી છે કે જો આ મિયાઝાકી મેં લાવ્યો છું ને તો એમાં એવી છે કે એ થોડીક તીખી હોય છે અને ડાયાબિટીસ જે લોકોને થઈ હોય એ લોકો વધારે આનો ઉપયોગ કરી રહ્યા છે. ખાવામાં કેસર જેવી મીઠી નથી હોતી. એમાં વિશેષતા તો બહુ મને ખબર નથી, પણ જાપાનના લોકોને આથી જાપાનથી ઇન્ડિયામાં આવે છે. સૌથી પહેલાં બધા ભાઈ બહેનોને, મારા મિત્રોને જય શ્રી રામ, જય માતાજી, સલામુ આલેકુમ. આજે મારું નામ કેવલ દાસાણી, પોરબંદર સુદામા ફ્રૂટ કંપની. આજે આપણા પોરબંદરની અંદર કુદરતી ફળ, હિન્દુસ્તાનનું સૌથી ઊંચામાં ઊંચું કુદરતી ફળ આવેલું હતું, જેનો ભાવ આજે હિન્દુસ્તાનનો સૌથી ઊંચામાં ઊંચો ભાવ ગણાય છે. એ ફળમાં સૌથી પહેલું ફળ છે જેનું નામ આપણા દેશમાં, વિદેશમાં અને દુનિયામાં બધા લોકોએ સાંભળેલું હશે. એનું નામ છે મિયાઝાકી. મિયાઝાકીનો ભાવ પોરબંદર સુદામા ફ્રૂટ કંપનીમાં 1 નંગનો 1700 રૂપિયા થયો છે. આ 1700 રૂપિયાનો ભાવ, આમાં ભાવની વિશેષતા જરાય નથી, આમાં ભાવનું મહત્વ નથી, પણ મહત્વ છે આપણા હિન્દુસ્તાનની પ્રાકૃતિક ખેતીનું. દેશ વિદેશ દુનિયાની અંદર આપણું ઇન્ડિયા, આપણું હિન્દુસ્તાન સૌથી પહેલા નંબર ઉપર આવે છે પ્રાકૃતિક ખેતીમાં. અને આજ એની સાબિતી આપેલી છે સુદામા ફ્રૂટ કંપની પોરબંદરે, જ્યાં મિયાઝાકી 1 નંગ 1700 રૂપિયામાં વેચાણો છે. અને નામ તો સાંભળેલું હશે, ઝૂકેગા નહીં સાલા. નીતિનભાઈ દાસાણી, સુદામા ફ્રૂટ કંપની, ત્યાં નૂરજહાંનો ભાવ 1700 રૂપિયા અને મિયાઝાકીનો ભાવ 1700 રૂપિયા અને નૂરજહાંનો ભાવ 1 નંગનો ભાવ 350 રૂપિયા થયો છે. આ આપણા બધાય માટે, હિન્દુસ્તાન માટે, બધાય ભાઈ બહેનો માટે અને બધાય માટે એક ગર્વનો સંદેશ છે, એક ગર્વનો દિવસ છે અને એક ગર્વનો સાથ છે. 1700 માં જે ગઈ છે એનો અંદાજિત વજન કેટલું હતું? 1700 માં જે કેરી ગઈ છે એનો અંદાજિત વજન હશે 250 ગ્રામ થી 280 ગ્રામ. અને જે ઓલી બે ગઈ છે એનું અંદાજિત વજન એક નંગનું? એનો 1 નંગનો વજન હશે 400 ગ્રામ થી લઈને 450 ગ્રામ.